વાતાવરણ એકદમ વરસાદ છાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ક્યારે આવે એ બહુ કાંઈ નક્કી રહેતું નથી, કારણ કે અત્યારે જો વીજ સાથે અને ગર્જના પણ થઈ રહેલી છે. તો એમાં જોવાનું એ રહેશે કે અત્યારે આંબા અને બગીચામાં ચીકુડીને એવું બધું છે. જો વરસાદ આવશે, પવન સાથે વરસાદ આવશે તો ઘણું બધું નુકસાન પણ થઈ શકશે. તો અત્યારે આ બાજુમાં ઝાડવા છે, વૃક્ષો એ પણ આપણે વાવેલા છે. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો, જો બગીચો છે વૃક્ષોનો. અહીંયા ઘણી બધી વનસ્પતિ છે અને ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે. જે ગોંડલ બાબા સીતારામ આશ્રમ છે તો ત્યાં છીએ અત્યારે, અને હમણાં જ થોડીક વારમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે જે વરસાદ આવી રહ્યો હતો, તો એના કારણે છે તો અહીંયા જે બગીચામાં કેરી ને ચીકુડી ને બધું હતું તો એને પણ ઘણું બધું નુકસાન થયું છે. તમે જોઈ શકો છો કે જો પાછળની સાઈડમાં જે આંબોની છે તો એમાંથીની કેરી છે તો એ ઘણી બધી ખરી ગઈ હતી, તો અત્યારે નીચે જ પણ પડેલી છે. ત્યાર પછી જો આ ચીકુડી છે તો ચીકુડીમાંથી પણ ચીકુ છે તો ઘણા ખરા ખરી ગયા છે અને નીચે પડી ગયા છે. થોડીક વારમાં છે તો એમને વીણવા પડશે ને વીણીને પાછા અમને એક જગ્યા ઉપર રાખવા પડશે. તો પવનના કારણે છે તો ઘણું બધું નુકસાન પણ થયેલું છે. જો મિત્રો આ પવનના કારણે છે તો કેરી છે તો અત્યારે ખરી ગઈ છે. તમે પાછળની સાઈડમાં તમે નીચે જોઈ શકો છો કે પવનના કારણે છે તો કેરી ઘણી બધી ખરીને નીચે. મિત્રો હમણાં થોડીક વારમાં ફૂલ પવન સાથે વરસાદ આવી રહ્યો હતો, તો વરસાદના કારણે તમે જોઈ શકો છો કે આંબામાં જે કેરીઓને હતી તો અત્યારે ખરી ગઈ છે. જો અહીંયા પથ્થારો ફરી ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. કેરી છે તો કેરી ખરી ગઈ છે. ભારે પવન ને વરસાદ આવ્યો તો હમણાં થોડીક જ વારમાં. આ બાજુ વતન છે, જો કેરી હતી તો એ બધી ખરી ગઈ છે.